ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો 401 સ્ટેટિસ્ટિકલ મેથડ. તો સ્ટેટિસ્ટિકલ મેથડની અંદર આપણે લાસ્ટ ટાઈમ ગ્રુપ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ સ્ટડી કર્યું હતું. હવે ગ્રુપ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ કોને કહી શકાય? તો એમાં કહ્યું હતું કે ગ્રુપ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ કરવી હોય બરાબર, તો પહેલાં તમારે એના અમુક સ્ટેપ છે એ તમારે યાદ રાખવા પડે બરાબર. કયા કયા હતા કે ફાઇન્ડ લેસ ધેન સીએફ, તમારે લેસ ધેન સીએફ ફાઇન્ડ કરવો પડે. પછી n/2 ફાઇન્ડ કરવું પડે. n/2 નો જે મળે છે એનો જસ્ટ ગ્રેટર સીએફ ફાઇન્ડ કરવો પડે અને એનો જે કોરસ્પોન્ડિંગ ક્લાસ મળે એ આપણો શું થઈ જાય? મીડિયન. ફોર્મ્યુલા જે આ પ્રમાણેની હતી કે md ઇઝ ઇક્વલ ટુ lm પ્લસ n/2 માઇનસ c અપોન fm ઇન્ટુ h બરાબર. lm મીન્સ લોઅર લિમિટ, fm મીન્સ ફ્રીક્વન્સી, n/2 નંબર ઓફ એલિમેન્ટ જે છે બાય 2 માઇનસ c એટલે જે વેલ્યુ મળે છે એના અપર ક્લાસ બરાબર. એટલે આપણી પાસે માની લો કે એક એક્ઝામ્પલ હતું, જો તમને સમજાવું કે મારી પાસે ક્લાસ ઇન્ટરવલ 3 to 4, 5 to 5, 5 to 6, 6 to 7, 7 to 8, 8 to 9, 9 to 10, 10 to 11 બરાબર, અને 11, 10 to 11 બરાબર. આટલો ક્લાસ ઇન્ટરવલ હતી અને ફ્રીક્વન્સી મારી હતી 3, 7, 12, 16, 22, 20, 13, 7 બરાબર. આ બધાનો મેં પહેલાં શું કર્યું હતું? ટોટલ નંબર ઓફ ફ્રીક્વન્સી કેટલી મળે છે મને? 100. એ રીતે મેં સીએફ, સી પ્લસ એફ મીન્સ સીએફ 3 પ્લસ 7 10 બરાબર, એફનો પ્લસ કરી દીધો એટલે મને શું મળી દીધું? સીએફ. 3 પ્લસ 7 એટલે 10, 3 પ્લસ 7 10 પ્લસ 12 22 પ્લસ 16 38 પ્લસ 22 60 પ્લસ 20 80 પ્લસ 13 93 પ્લસ 7 100. હવે ફર્સ્ટ સીએફ ફાઇન્ડ થયા પછી ફર્સ્ટ સ્ટેપ શું કરવું પડે? તો કે n/2 ફાઇન્ડ કરવું પડે. તો n કેટલા મળે આપણને? 100. તો 100 ડિવાઇડ બાય 2 એટલે કેટલા મળે છે? 50. તો 15 નો જસ્ટ ગ્રેટર વેલ્યુ કઈ? તો કે 16 બરાબર. અને એનો કોરસ્પોન્ડિંગ ક્લાસ કયો? તો 7 to 8. આ ધીસ ઇઝ ધ મીડિયન ક્લાસ. તો આપણે તો બંને વેલ્યુ મળે છે 7 to 8. આ બંને વચ્ચેમાં મિડલ વેલ્યુ કઈ એ શોધવા માટેની આપણી પાસે ફોર્મ્યુલા છે. કઈ છે ફોર્મ્યુલા? તો કે md ઇઝ ઇક્વલ ટુ lm પ્લસ n/2 માઇનસ cf ઇન્ટુ h બરાબર. ધેન એના પછી આપણે શું કર્યું? લોઅર લિમિટ કેટલી છે આપણી? 7 પ્લસ n કેટલા હતા? 100 ડિવાઇડ બાય 2 માઇનસ cf એટલે જે 60 મળ્યા છે એનો અપર ક્લાસ વેલ્યુ એટલે કે 38, એટલે અહીંયા 38 લખે ઇન્ટુ હાઇટ કેટલાની છે? 9 to 10 1 ની હાઇટ છે બરાબર. ભાગ્યા એફએમ્સ કેટલા મળ્યા? એની ફ્રીક્વન્સી કેટલી છે? 22 ભાગ્યા 22. 7 પ્લસ n/2 એટલે 100 ભાગ્યા 2 50 મળ્યા, માઇનસ 38 એના એ જ રાખે ઇન્ટુ એસ, બાકી બધું એ. હવે 50 માંથી 38 જાય એટલે 12 વધ્યા ગુણ્યા 1, 12 ભાગ્યા 22 કરીએ એટલે 0.54 મળે છે. 0.54 ગુણ્યા 0.1 કરીએ એટલે 7 પ્લસ એમાં જે 0.54 મળે અને એમાં પ્લસ 7 ઉમેરીએ એટલે આપણને મીડિયન શું મળે છે? 7.54. તો આપણો મીડિયન કેટલો હશે? 7.54 બરાબર. તો આપણે એક એક્ઝામ્પલ કર્યું હતું. એના પછી નેક્સ્ટ આજે જે ટોપિક જોવાનો છે એ છે મેરિટ્સ ઓફ મીડિયન બરાબર. આપણે એક્ઝામ્પલ પણ ગણીએ છીએ અને સાથે સાથે થિયરી પણ ચલાવીએ છીએ બરાબર. એટલે એનો મતલબ શું કે તમારે કોઈ એક્ઝામમાં કોઈ પ્રોબ્લેમ્સ ના આવે બરાબર. ઘણીવાર થિયરી બી પૂછાય, એક્ઝામ્પલ પણ પૂછાય, તો તમારે કોઈ તકલીફ એક્ઝામમાં ના આવે બરાબર. અને તમને પ્રોપર ખ્યાલ આવે બરાબર. એટલા માટે થિયરી અને એક્ઝામ્પલ બંને સાથે ચલાવવું છે બરાબર. તો મેરિટ્સ ઓફ મીડિયન એટલે ગુણ ઓફ મીડિયન કયા મીડિયનના ફાયદા શું છે?
તો કે મીડિયન ઇઝ ધ મિડલ વેલ્યુ ઓફ ધ ડિસ્ટ્રીબ્યુશન્સ. મીડિયન આપણે કોને કહી શકીએ કે આપેલી શ્રેણીની જે મિડલ વેલ્યુ છે, બરાબર, એને આપણે શું કહીએ છીએ તો કે મીડિયન કહીએ છીએ. શું કહીએ છીએ? મીડિયન. એટલે કે મીડિયન ઇઝ ધ મિડલ વેલ્યુ ઓફ ધ ડિસ્ટ્રીબ્યુશન્સ. મીડિયન આપણે કોને કહીએ છીએ કે જે મિડલ વેલ્યુ ઓફ ડિસ્ટ્રીબ્યુશન છે એને આપણે શું કહીએ છીએ તો કે મીડિયન કહીએ છીએ. શું કહીએ છીએ? મીડિયન. એટલે કે મીડિયન ઇઝ ધ મિડલ વેલ્યુ ઓફ ધ ડિસ્ટ્રીબ્યુશન્સ. કે આપેલી જેટલી બી શ્રેણી છે એની જે મિડલ વેલ્યુ આપણે જે ફાઇન્ડ ડિસ્ટ્રીબ્યુશન્સ કરીએ છીએ, ફાઇન્ડ કરીએ છીએ, એને આપણે શું કહીએ છીએ તો કે મીડિયન કહીએ છીએ. એટલે કે either median of distribution is the value of the variable which divide into two equal parts. કે જો તમારે મીડિયન ફાઇન્ડ કરવો હોય, બરાબર, તો આપેલા વેરિયેબલ્સ તમારે શું તો કે બે ઇક્વલ પાર્ટ્સ તમે ડિસ્ટ્રીબ્યુટ કરો, બંને સરખા ભાગ તમે પાડો, તો એમાંથી તમને મિડલ વેલ્યુ મળે છે, બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? મેરિટ્સ મીડિયન કહીએ છીએ. શું કહીએ છીએ? મીડિયન કહીએ. બરાબર. આપણે ઉપરના એક્ઝામ્પલ્સ જે જોયા, બરાબર, એ એક્ઝામ્પલ્સ થ્રુ આપણે મિડલ વેલ્યુ ફાઇન્ડ કરીએ છીએ, બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? મીડિયન કહીએ છીએ. શું કહીએ છીએ? મીડિયન કહીએ છીએ. તો કયા મેરિટ્સ ઓફ મીડિયન કહી શકાય? તો એવું કહી શકાય કે ઇટ ઇઝ ઇઝી ટુ કમ્પ્લીટ એન્ડ અન્ડરસ્ટેન્ડ. શું કહ્યું આપણે? કે ઇટ ઇઝ ઇઝી ટુ કમ્પ્લીટ એન્ડ અન્ડરસ્ટેન્ડ. ઇઝીલી તમે સમજી શકો છો અને એની ગણતરી કમ્પ્લીટ પણ ઇઝીલી કમ્પ્યુટ કરી શકો. એટલે ગણતરી તમે કરી શકો છો, ઇઝીલી ગણતરી કરી શકો અને સમજી શકો છો. કોને? મીડિયન. બરાબર. કે જેવા તમે તમારી ઇન્ડિવિજ્યુઅલ મતલબ કે ઇઝીલી ગણતરી, બરાબર, કોઈ એટલે સરવાળો જ ખાસ કરી, સરવાળો, ભાગાકાર, ગુણાકાર, બરાબર, એટલા માટે શું કહે છે કે ઇટ ઇઝ ઇઝી ટુ કમ્પ્યુટ ધ અન્ડરસ્ટેન્ડ. તમે ઇઝીલી ગણતરી કરી શકો છો અને સમજી શકો છો. શાની અંદર? તો કે મીડિયનની અંદર. સેકન્ડ મેરિટ જે છે એ શું કહે છે? તે કે ઇટ વિલ ડિફાઇન્સ એન આઈડિયલ એવરેજ શુડ બી. તમે એની શું ડિફાઇન કરી શકો છો? આઈડિયલ એવરેજ ડિફાઇન કરી શકો. બરાબર. આઈડિયલ એવરેજ એટલે જેની મિડલ વેલ્યુ કેટલી છે, બરાબર, તો એ એવરેજ પ્રમાણે તમે એનો મીડિયન ફાઇન્ડ કરી શકો છો. બરાબર. ઇટ વિલ ડિફાઇન્સ એન આઈડિયલ એવરેજ. બરાબર. તો ધીસ ઇઝ નોન એઝ મેરિટ્સ ઓફ મીડિયન. એના આપણે શું કહીએ છીએ? મેરિટ્સ ઓફ મીડિયન. થર્ડ મેરિટ છે એ શું કહે છે? ઇટ કેન બી ઓલ્સો કમ્પ્યુટેડ ઇન કેસ ઓફ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન વેન ઓપન એન્ડેડ ક્લાસ. તમે જ્યારે કોઈ ગણતરી કરો છો કોઈ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સની, તો એનો ક્લાસ કેવો હોય છે? ઓપન એન્ડેડ હોય છે. કેવો હોય છે? બંધ પણ હોય ને ચાલુ એન્ડ પણ હોય, કમ્પ્લીટ પણ થાય, ઓપન થાય ને ત્યાંથી સ્ટાર્ટ ક્લોઝ પણ થઈ જાય, એન્ડ થઈ જાય. એટલે કે ઇટ કેન ઓલ્સો બી કમ્પ્યુટેડ ઇન કેસ ઓફ ફ્રીક્વન્સી. ઘણા કેસમાં ફ્રીક્વન્સી તમે કમ્પ્યુટ કરતા હો, ડિસ્ટ્રીબ્યુશન્સ કરતા હો, તો એ ક્લાસ કેવો હોય છે? ઓપન એન્ડેડ હોય છે. કેવો હોય છે? ઓપન એન્ડેડ ક્લાસ હોય. બરાબર. તો ધીસ ઇઝ નોન એઝ મેરિટ્સ ઓફ મીડિયન. બરાબર. એના આપણે મેરિટ્સ ઓફ મીડિયન કહી શકીએ. એના પછી ફોર્થ મેરિટ છે. તો ફોર્થ મેરિટ કોને કહી શકાય?
તો કે ઇટ ઇઝ નોટ અફેક્ટેડ બાય એક્સ્ટ્રીમ વેલ્યુ એન્ડ ઓલ્સો independent of range of dispersions of data. કે માની લો કોઈ એક્સ્ટ્રીમ વેલ્યુ ફાઇન્ડ થાય, એક્સ્ટ્રીમ વેલ્યુ એટલે ખબર પડે છે કઈ એક્સ્ટ્રીમ વેલ્યુ કહી શકે કે માની લો કે 157 છે, આપણને અહીંયા મળ્યો 115, બરાબર, તો 115 અને બીજી કઈ મળે વેલ્યુ 115 મળે છે, તો એ પણ આ ક્લાસનું વેલ્યુ હોય અને બીજી કોઈ વેલ્યુ મળતી હોય એ પણ એક જ સેમ ક્લાસની હોય, એને આપણે શું કહીએ છીએ એક્સ્ટ્રીમ વેલ્યુ. એ કોના ઉપર એને ડિસ્પ્લેશન્સ રાખે છે ડેટા, તો કે એના રેન્જ ઉપર. કોના ઉપર રાખે છે તો કે એના રેન્જ ઉપર. બરાબર, એટલે કહ્યું કે ઇટ ઇઝ નોટ અફેક્ટેડ બાય એક્સ્ટ્રીમ વેલ્યુ, એમાં તમે એક્સ્ટ્રીમ વેલ્યુ ફાઇન્ડ નથી થતી. બરાબર, જેમાં આપણે અનગ્રુપ્ડ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ કરી હતી એમાં આપણને એક્સ્ટ્રીમ વેલ્યુ ફાઇન્ડ થતી. બરાબર, તો એને આપણે શું કહીએ છીએ બેડ્સ ઓફ મીડિયન. 5 જે મેરિટ છે એ શું કહે છે ઇટ કેન બી ડિટરમાઇન્ડ ગ્રાફિકલી. તમે એને શું કરી શકો ગ્રાફિકલી ડિટરમાઇન કરી શકો છો મીડિયન. બરાબર, લખીને કે ઇટ કેન બી ડિટરમાઇન્ડ ગ્રાફિકલી, ગ્રાફિકલી ડિટરમાઇન કરી શકો. તમારે માની લો કે ગ્રાફિકલી તમારે મીડિયન દર્શાવવો હોય ગ્રાફની અંદર, તો પણ તમે આ મીડિયન ગ્રાફની અંદર પણ દર્શાવી શકો. બરાબર, એના પછી કે ઇટ ઇઝ ધ પ્રોપર એવરેજ ઓફ ક્વોલિટી ડેટા where items are not measured but the scored. એની એવરેજ કેવી હોય છે ક્વોલિટેબલ ડેટા પ્રોપર હોય છે દરેકે દરેક આઈટમ, જે તમે એનો મેજર સ્કોર નથી કરી શકતા કારણ કે એવરેજ આઈટમ ક્વોન્ટિફાયેબલ ક્વોલિટેબલ્સ ડેટા હોય છે. બરાબર, એટલે તમે એનો સ્કોર નથી કરી શકતા. બરાબર, એટલે કે બટ ધેર આર આઇટમ્સ આર નોટ મેઝર્ડ બટ આર સ્કોર્ડ. તમે એને મેઝર નથી, આઇટમ્સને મેઝરેડ નથી કરી શકતા, ખાલી ઓનલી સરવાળો એટલે કે સ્કોર્ડ કરી શકો છો, સ્કોર કરી શકો. બરાબર, લગે કે ઇટ ઇઝ પ્રોપર એવરેજ ઓફ ક્વોલિટેબલ ડેટા. એ ક્વોલિટેબલ ડેટા એવરેજ કેવી છે કે જેમાં તમે મેઝર્ડ નથી કરી શકતા, ખાલી ને ખાલી શું કરી શકો સ્કોર એટલે કે સરવાળો કરી શકો. બરાબર, તો એને આપણે શું કહીએ છીએ તો કે મેડ્સ ઓફ મીડિયન. એના પછી 7મા નંબરનો મેરિટ્સ છે, એ શું કહે છે કે ઇટ ઇઝ ઓનલી સુટેબલ એવરેજ when data are qualities and it is possible rank various item according to the qualitative characteristic. શું કહે છે કે જે સુટેબલ એવરેજ ઓફ જે ક્વોન્ટિટેબલ ડેટા છે, જે ક્વોલિટેબલ ડેટા છે એ કેવા હોય છે તો કે એવરેજેબલ, એવરેજ ફાઇન્ડ કરે છે કે જેનો રેન્ક કેવો છે તો કે એની ક્વોલિટેબલ કેરેક્ટરિસ્ટિકના પ્રમાણમાં. ઓકે, the rank of various item according to the qualitable characteristics. રેન્ક્સ કેવો હોય છે તો કે ક્વોલિટેબલ્સ ના અકોર્ડિંગ. બરાબર, તો એને આપણે શું કહીએ છીએ તો કે મેરિટ્સ ઓફ
મીડિયન શું કહે છે? મેરિટ્સ ઓફ મીડિયન. એટલે એવું કહી શકાય કે ઇટ કેન બી કેલ્ક્યુલેટ ઇઝી બાય વોચિંગ ધ ડેટા. શું કહ્યું? કે ઇટ કેન બી કેલ્ક્યુલેટ ઇઝી બાય વોચિંગ ડેટા. તમે કેલ્ક્યુલેટ જે ડેટા કરો છો તો એને તમે ઇઝીલી જોઈ પણ શકો છો. બરાબર. તમે માની લો કે કોઈ સરવાળો કરો છો અથવા કોઈ એની સિરીઝ ફાઇન્ડ કરીને મીડિયન ફાઇન્ડ કરો છો અથવા ગ્રુપડાથી ફાઇન્ડ કરો છો કોઈ મીડિયન અથવા કોઈ ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન થ્રુ તમે મીડિયન ફાઇન્ડ કરો છો. એટલે એને શું કહે કે ઇટ કેન બી કેલ્ક્યુલેટ ઇઝીલી. તમે એને ઇઝીલી કેલ્ક્યુલેટ પણ કરી શકો છો અને ડેટાને જોઈ પણ શકો છો. એટલે કે ઇટ કેન બી કેલ્ક્યુલેટ ઇઝીલી બાય વોચિંગ ધ ડેટા. તમે જે કેલ્ક્યુલેટ કર્યા છે એ ડેટાને તમે જોઈ પણ શકો છો. બરાબર. જે લાસ્ટ ઓફ મેરિટ છે એ શું કહે છે? ઇન સમ કેસ મીડિયન ગિવ્સ બેટર રિઝલ્ટ ધેન મીન. મીન કરતા મીડિયન એ કેવું રિઝલ્ટ આપે છે? તો કે બેટર રિઝલ્ટ આપે છે. કેવું રિઝલ્ટ આપે છે? સારું રિઝલ્ટ આપે છે. કોના કરતા? મીન કરતા. આપણે જે અગાઉ લેક્ચર્સમાં જે ફર્સ્ટના જે સ્ટાર્ટિંગના લેક્ચર્સમાં મીન જોયું એના પછી આપણે મીડિયન્સની વાત કરી તો એ મીન કરતા આ મીડિયન્સ એ સારું રિઝલ્ટ આપે છે. બરાબર. તમને એ વેલ્યુ પ્રોપર મિડલ વેલ્યુ તમને ફાઇન્ડ કરીને આપે છે. એને આપણે શું કહીએ છીએ? મીડિયન કહીએ છીએ. એટલે કે ઇન સમ કેસ ઓફ મીડિયન મેક્સિમમ કેસની અંદર મીન કરતા આ મીડિયન એ કેવું રિઝલ્ટ આપે છે? એ સારું રિઝલ્ટ આપે છે. બરાબર. તો આને આપણે શું કહીએ છીએ? તો કે મેરિટ્સ ઓફ મીડિયન. બરાબર. તો મેરિટ્સ ઓફ મીડિયનમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. બરાબર. ઘણીવાર 2-3 માર્ક્સમાં એવું પૂછાતું હોય છે કે એક્સપ્લેન મેરિટ્સ એન્ડ ડીમેરિટ્સ ઓફ મીડિયન. તો તમે એ ટાઈમે આ લખી શકો. બરાબર. એક્ઝામ્પલ તો આપણે ગણીએ જ છીએ પણ સાથે સાથે થિયરી એટલા માટે જ ચલાવીએ છીએ કે કોઈ થિયોરિટિકલ ક્વેશ્ચન્સ આવે એક્ઝામમાં. બરાબર. તો પણ આપણને પ્રોબ્લેમ્સ અરાઇઝ ના થાય. બરાબર. એટલા માટે આ બધી થિયરી કેમ સમજાવું છું એ કારણથી. બાકી આમાં તો મેક્સિમમ એક્ઝામ્પલ જ તમારે ગણવાના આવશે. બરાબર. તો ફરી એકવાર કહી દઉં કે મેરિટ્સ ઓફ મીડિયન કોને કહી શકાય? તો કે ઇટ ઇઝ ઇઝી ટુ કમ્પ્યુટ એન્ડ અન્ડરસ્ટેન્ડ. તમે ઇઝીલી કમ્પ્યુટ કરી શકો ને અન્ડરસ્ટેન્ડ પણ કરી શકો. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? મીડિયન કહીએ છીએ. શું કહીએ છીએ? મીડિયન કહીએ છીએ. બીજું કે એના એવરેજ આઈડિયલ પ્રમાણે તમે ડિફાઇન્સ કરી શકો છો. બરાબર. એના પછી એવું કહી દઉં કે તમે જે ગણતરી કરો છો કોઈ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ તો એનો ક્લાસ કેવો હશે? તો કે ઓપન એન્ડેડ ક્લાસ છે. બરાબર. પછી એના પછી આપણે કોઈ મેરિટ્સ કે કોઈ એક્સ્ટ્રીમ વેલ્યુ એક્સ્ટ્રીમ વેલ્યુ કોને અફેક્ટેડ કરે છે? તો કે એની રેન્જ પર જે ઇન્ડિપેન્ડન્ટ રેન્જ છે એના ડિસ્ક્રિપ્શન્સ ઓફ ડેટા. બરાબર. એટલે ઇટ ઇઝ નોટ અફેક્ટેડ બાય એક્સ્ટ્રીમ વેલ્યુ and also independent of range of descriptions of data. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? એક્સ્ટ્રીમ મીડિયન ઓફ મેરિટ્સ ઓફ મીડિયન. અને એના પછી એવું કહી દો ઇટ કેન બી ડિટરમાઇન ગ્રાફિકલી. આ કેવું છે? ગ્રાફિકલી છે. કેવું છે? ગ્રાફિકલી છે. એના પછી એવું કહી દઉં કે તમે જે કેલ્ક્યુલેટ કરો છો એ ડેટાને ઇઝીલી ડેટાને તમે જોઈ પણ શકો છો. જે કેલ્ક્યુલેટ કર્યા છે એ ડેટાને જોઈ પણ શકો છો. અને એના પછી આપણે કહ્યું હતું કે ભાઈ જે મીડિયન છે એ મીન કરતા કેવું રિઝલ્ટ આપે છે? બેટર રિઝલ્ટ આપે. એટલે કે સારું ગુડ રિઝલ્ટ આપે છે. કેલ્ક્યુલેશન્સ ગુડ રિઝલ્ટ આપે છે. બરાબર. તો આમાં કોઈ ડાઉટ્સ હોય તો તમે પૂછી શકો છો. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? મેરિટ્સ ઓફ મીડિયન. નાઉ સી એના પછી છે ડીમેરિટ્સ. બરાબર. મતલબ કે અવગુણ જેને કહી શકાય. બરાબર. ગેરફાયદા જેને કહી શકાય. બરાબર. તો મીડિયન્સ ડીમેરિટ્સ શું કહે છે તો જોઈએ. તો કે ફોર કમ્પ્યુટિંગ મીડિયન ડેટા નીડ્સ ટુ બી arranged in ascending or descending.
આ એક ડિસએડવાન્ટેજ કે તમારે કોઈ પણ ડેટાને કમ્પ્યુટ કરવા હોય, મતલબ ગણતરી કરવી હોય, તો એને ફરજિયાતપણે તમારે શું કરવા પડે? ડેટાને એસેન્ડિંગ અથવા ડિસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવવા પડે. શું કરવું પડે? એસેન્ડિંગ અથવા ડિસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવવા. બરાબર. એટલે કે ફોર કમ્પ્યુટિંગ મીડિયમ ડેટા નીડ્સ ટુ બી એરેન્જ ઇન એસેન્ડિંગ ઓર ડિસેન્ડિંગ ઓર્ડર. તમારે ડેટાને શામાં ગોઠવવા પડે? તો કે એસેન્ડિંગ અથવા ડિસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવવા પડે. બરાબર. તો આ પેલો ડિસએડવાન્ટેજીસ. બરાબર. કોનો? તો કે મીડિયમ. બરાબર. બીજું કયું? કે ઇટ ઇઝ નોટ બેસ્ડ ઓન ઓલ ધ ઓબ્ઝર્વેશન્સ ઓફ ડેટા. એ શું કે છે? જે ડેટા ઓફ ઓબ્ઝર્વેશન છે એ બધા એકબીજાના સમાન નથી. ઇટ ઇઝ નોટ બેસ્ડ ઓન ઓલ ઓબ્ઝર્વેશન. બધા એક જેવા ડેટા નથી હોતા. ઓબ્ઝર્વેશન્સ ઓફ ડેટા એ સમાન નથી હોતા. એકબીજા જેવા નથી હોતા. બધી મેથડ્સ અલગ અલગ હોય છે. આપણે વાત કરી કે ઇન્ડિવિજ્યુઅલ્સ હોય ત્યારે શું કરવું? ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન, અનગ્રુપ્ડ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન અને કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. એ શું કે દરેકે દરેક ઓબ્ઝર્વેશન્સ એના બેઝ નથી હોતા. એટલે ઇટ ઇઝ નોટ બેઝ ઓન ઓલ ધ ઓબ્ઝર્વેશન્સ ઓફ ડેટા. બરાબર. એના પછી થર્ડ જેને કહી શકાય કે ઇટ કેન નોટ બી ગીવ ફર્ધર અલ્જેબ્રિક ટ્રીટમેન્ટ. કેવું છે? એ મેથેમેટિકલ્સ અલ્જેબ્રિક ટ્રીટમેન્ટ એટલે કે મેથેમેટિકલ્સ કેન નોટ બી ફંક્શન્સ જેવું નથી. બરાબર. કારણ કે તમારે એમાં સિમ્પલી જે આપણે સમાંતર શ્રેણી કહીએ છીએ એ રીતે તમે ઇન્ડિવિજ્યુઅલ સરવાળો ડાયરેક્ટ આપેલા નંબરનો સરવાળો ભાગ્યા 2. બરાબર. એટલે તમને ઇન્ડિવિજ્યુઅલ એલિમેન્ટ્સનો મીડિયન તમે ફાઇન્ડ કરી શકો. એટલે શું કહે છે? ઇટ કેન નોટ બી ગીવ્સ ફર્ધર અલ્જેબ્રિક ટ્રીટમેન્ટ. તમારે મેથેમેટિકલ ફોર્મ્યુલાનો યુઝ નથી થતો. બરાબર. એટલે શું કહે છે? એટલે કે ઇટ કેન નોટ ગીવ્સ ધ ફર્ધર અલ્જેબ્રિક ટ્રીટમેન્ટ. બરાબર. કોઈ મેથેમેટિકલ ફોર્મ્યુલાસ તમે એના અંદર યુઝ નથી કરતા. બરાબર. એના પછીનો સેકન્ડ જે ડીમેરિટ્સ છે એ શું કહે છે? કે ઇટ ઇઝ અફેક્ટેડ બાય ફ્લ્યુક્લ્યુશન્સ ઓફ સેમ્પલિંગ. બરાબર. એ કેવું છે? ફ્લ્યુક્લ્યુશન્સ, સેમ્પલિંગ્સ. બરાબર. એક સેમ્પલિંગ ફેક્લ્યુશન્સ તમે ફાઇન્ડ કરી શકો છો મીડિયનની અંદર. બરાબર. એના પછી છે ઇટ ઇઝ નોટ એક્યુરેટ વેન ધ ડેટા ઇઝ નોટ લાર્જ. એ કેવા છે? એ એક્યુરેટ નથી કારણ કે ડેટા કેવા છે? સ્મોલ છે, લાર્જ નથી. એટલે એક્યુરેટ ના કહી શકાય. કારણ કે જો લાર્જ ડેટા પણ આવતા હોય ને તમને પ્રોપર કેલ્ક્યુલેશન્સ કરતા હોય તો એ શું કહેવાય? એક્યુરેટ એન્ડ એક્સપેન્સિવ કહી શકાય. પણ આ શું છે? એટલે કહે ને કે એ એક્યુરેટ એટલા માટે નથી કે ડેટા સ્મોલ છે, લાર્જ નથી. બરાબર. તો ધીસ ઇઝ નોન એઝ ડીમેરિટ્સ ઓફ મીડિયન. બીજું કઈ કે કેસ ઓફ મીડિયન ઇઝ ડિટરમાઇન્ડ એપ્રોક્સિમેટલી એઝ ધ મિડ પોઈન્ટ ઓફ 2 ઓબ્ઝર્વેશન્સ. બરાબર. કે વધારેમાં વધારે આપણને 2 પોઈન્ટ્સના ઓબ્ઝર્વેશન્સ મળે છે. આપણે માની લો કે કોઈ મીડિયન્સ ફાઇન્ડ કરતા હો તો ઘણીવાર 2 પોઈન્ટ્સ મતલબ કે ઇવન નંબર હોય તો 2 પોઈન્ટ્સના મીડિયન્સ આપણને ફાઇન્ડ કરે છે. એપ્રોક્સિમેટલી 2 ઓબ્ઝર્વેશન્સ વેર ધીસ ડઝ નોટ હેપન. આપણે પછી એમાંથી કોને ગણવું? બરાબર. એ ઘણા કેસમાં આવું પણ બની શકે છે. એટલે કે કેસ ઓફ મીડિયન ઇઝ ડિટરમાઇન્ડ એપ્રોક્સિમેટલી એઝ ધ મિડ પોઈન્ટ ઓફ 2 ઓબ્ઝર્વેશન્સ. મિડ પોઈન્ટ 2 ઓબ્ઝર્વેશન્સનું મળતું. બરાબર. તો એ ટાઈમે આપણે અહીં મીડિયન કોને ગણવું? બરાબર. તો આ એક ડિસએડવાન્ટેજીસ કહી શકાય મીડિયનનો. બરાબર. કે ઘણા કેસમાં એવું પણ બની શકે કે આપણે બંને મિડ પોઈન્ટ વેલ્યુ મળતી.
બરાબર. તો એ ટાઈમે આપણે મિડલ વેલ્યુ કઈ રીતે કાઉન્ટ કરી શકીએ અને કોને મિડલ વેલ્યુ તરીકે કન્સિડર કર ખ્યાલ આવે? તો એના માટે આ એક ડિસએડવાન્ટેજીસ કહી શકાય. બરાબર. એના પછી ડિમેરિટ્સ એ કોને કહી શકાય? ઓકે, when extreme value are not given then it is used to measure the locations. કોઈ એક્સ્ટ્રીમ વેલ્યુનો યુઝ ના કરતા હોય અને કોઈ મેઝર લોકેશન્સનો યુઝ કરીને આપણે વેલ્યુ ફાઇન્ડ કરતા તો એને આપણે શું કહીએ છીએ? ડિમેરિટ્સ. જે એક્ઝામ્પલ સ્ટેકવેર્ડ ડિસ્ટ્રીબ્યુશન્સ, સ્ટેવર્ડ ડિસ્ટ્રીબ્યુશન્સ. સેકન્ડ ડિમેરિટ શું કહે? when measurement scale is ordinal times median can be used. મેઝરમેન્ટ સ્કેલ શાનો યુઝ કરે છે? મીડિયમ ટાઈમ. બરાબર. તો એ પણ શું કહી શકાય? ડિમેરિટ્સ. સ્ક્વેર્ડ ડેટા મીડિયન ઇઝ યુઝ. જે સ્ક્વેર્ડ ડેટા છે એ કોણ યુઝ કરે છે? મીડિયન યુઝ કરે છે. બરાબર. તો ધીસ ઇઝ નોન એઝ ડિમેરિટ્સ. એને પણ આપણે ડિમેરિટ્સ કહીએ છીએ. એના પછી જે ફોર્થ ડિમેરિટ છે એ શું કહે છે? કે સમ કેસ મીડિયન gives the accurate value than mean. બરાબર. ઘણા કેસમાં મીડિયન કરતા મીન પણ એક્યુરેટ વેલ્યુ આપે છે. બરાબર. એક્ઝામ્પલ તરીકે લખ્યું કે કોઈ સેલેરી હોય માણસની અને એનું તમારે મીન ફાઇન્ડ કરવાનું હોય. બરાબર. તો એ કેસમાં તમે મીડિયન પણ યુઝ કરી શકો છો. સચ કેસ મીડિયન ઇઝ યુઝ. બરાબર. એટલે કે એક્યુરેટ ડેટા મીડિયન્સ પણ આપે છે. બરાબર. તો આ હતા ડિમેરિટ્સ ઓફ મીડિયન. બરાબર. એના પછી બીજો ટોપિક છે મીડિયન પ્રોપર્ટીઝ. શું કહે છે? મીડિયન પ્રોપર્ટીઝ. કઈ કઈ પ્રોપર્ટીઝ મીડિયન્સમાં અવેલેબલ છે? બરાબર. તો પ્રોપર્ટીઝ ઓફ મીડિયન કોને કહીશ? બરાબર. તો પહેલી પ્રોપર્ટીઝ છે કે મીડિયન ઇઝ નોટ ડિપેન્ડન્ટ ઓન ઓલ ધ ડેટા વેલ્યુ ઇઝ ઇન ડેટા સેટ. મીડિયન એ ડિપેન્ડન્ટ નથી ડેટા સેટ ઉપર. એ ડેટાની વેલ્યુ એ ડેટા સેટ ઉપર ડિપેન્ડન્ટ નથી. એટલે કે મીડિયન ઇઝ નોટ ડિપેન્ડન્ટ ઓન ઓલ ધ ડેટા વેલ્યુ ઇઝ ડેટા સેટ. બરાબર. આપેલા જે ડેટા સેટ છે એ ડેટા સેટ ઉપર એ ડેટાની વેલ્યુ ડિપેન્ડન્ટ નથી. કોની? મીડિયનની. બરાબર. એટલે કે મીડિયન આપણને આપેલો હોય. બરાબર. અને એ એવું ના કહી શકે કે આના વચ્ચે જ અથવા આની જ મિડલ વેલ્યુ છે. બરાબર. એટલે કે મીડિયન એ તો તમે જ્યારે ફાઇન્ડ કરો ત્યારે જ તમને ખ્યાલ આવે કે એની મિડલ વેલ્યુ તમે આ કન્સિડર કરો છો. બરાબર. એટલે કે મીડિયન ઇઝ નોટ ડિપેન્ડન્ટ ઓન ઓલ ધ ડેટા વેલ્યુ ઇન ડેટા સેટ. બરાબર. એટલે તમે એની વેલ્યુ ડેટા સેટમાં કન્સિડર નથી કરી શકતા. સેકન્ડ પ્રોપર્ટીઝની વાત કરીએ મીડિયનની તો ધ મીડિયન વેલ્યુ ઇઝ ફિક્સ ઇટ્સ પોઝિશન એન્ડ ઇઝ નોટ રિફ્લેક્ટેડ બાય ધ ઇન્ડિવિજ્યુઅલ વેલ્યુ. મીડિયનની વેલ્યુ કેવી હોય છે? ફિક્સ પોઝિશન. એની પોઝિશન્સ કેવી હોય છે? ફિક્સ હોય છે. બરાબર. તમે એને રિફ્લેક્ટેડ કે ઇન્ડિવિજ્યુઅલ વેલ્યુ મતલબ કે ચેન્જીસ અથવા કોઈ અલગથી વેલ્યુ લઈ નથી શકતા. કારણ કે એ પોઝિશન્સની કોઈ અલગથી વેલ્યુ કે કોઈ રિફ્લેક્ટ મતલબ ચેન્જિંગ પણ નથી કરી શકતા. કારણ કે એની પોઝિશન્સ કેવી હોય છે? મીડિયન વેલ્યુની ફિક્સ હોય છે. બરાબર. એટલે કે ધ મીડિયન વેલ્યુ ઇઝ ફિક્સ ઇટ પોઝિશન્સ એન્ડ ઇઝ નોટ રિફ્લેક્ટેડ બાય ધ ઇન્ડિવિજ્યુઅલ વેલ્યુ. કોઈ ઇન્ડિવિજ્યુઅલ વેલ્યુ કે રિફ્લેક્ટેડ વેલ્યુ તમે નથી કન્સિડર કરી શકતા. કારણ કે મીડિયનની વેલ્યુ કેવી હોય છે? એની પોઝિશન્સ ફિક્સ હોય. થર્ડ પ્રોપર્ટીઝની વાત કરીએ તો કે ધ ડિસ્ટન્સ બિટવીન મીડિયન એન્ડ રેસ્ટ ઓફ વેલ્યુ. ધ ડિસ્ટન્સ બિટવીન
median and rest of value is less than the distance from any other point. બરાબર, ડિસ્ટન્સ એ કેટલું હોય છે તો કે લેસ ધેન ડિસ્ટન્સ, બંને પોઈન્ટ વચ્ચે ઓછામાં ઓછું ડિસ્ટન્સ હોય છે. મીડિયનની જે રેન્જ છે એ રેન્જ ઓફ વેલ્યુનું ડિસ્ટન્સ કેવું હોય છે, લેસ ધેન હોય છે, લેસ ડિસ્ટન્સ હોય છે, ઓછું ડિસ્ટન્સ હોય છે. બરાબર, એટલે કે ધ ડિસ્ટન્સ બિટવીન ધ મીડિયન એન્ડ ધ રેસ્ટ ઓફ વેલ્યુ ઇઝ લેસ ધેન ધ ડિસ્ટન્સ ફ્રોમ એની અધર પોઈન્ટ્સ. બરાબર, તો એને આપણે શું કહીએ છીએ, પ્રોપર્ટીઝ ઓફ મીન. શું કહીએ છીએ, પ્રોપર્ટીઝ ઓફ. એના પછી આગળ પ્રોપર્ટીઝની વાત કરીએ તો કે એવરી એરે હેઝ અ સિંગલ મીડિયન. કોઈ પણ એરે આપેલો હોય, દરેકે દરેક એરે આપેલા છે, મતલબ ડેટા એલિમેન્ટ્સ આપેલા છે, એ દરેકે ડેટા એલિમેન્ટ્સનો આપણે સિંગલ મીડિયન ફાઇન્ડ કરી શકીએ છીએ. શું કરીએ છીએ, સિંગલ મીડિયન ફાઇન્ડ કરીએ છીએ. એટલે કે એવરી એરે હેઝ અ સિંગલ મીડિયન. દરેકે દરેક એરે કેવો મીડિયન ફાઇન્ડ કરે છે તો કે સિંગલ મીડિયન ફાઇન્ડ કરે. એટલે કે એવરી એરે હેઝ અ સિંગલ મીડિયન. કેવું આપે છે, સિંગલ મીડિયન કાઉન્ટ કરે છે. એના પછી મીડિયન કેન નોટ બી મેન્યુપ્યુલેટ algebraically, it can be weighted and combined. તમે મીડિયનને તમે મેન્યુપ્યુલેટ નથી કરી શકતા, તમારે એના વેટેજ પ્રમાણે શું કરવો પડે, એને કમ્બાઈન કરવો પડે. કેન નોટ બી વેટેજ એન્ડ કમ્બાઈન, તમે એને કમ્બાઈન કે વેટેજ નથી કરી શકતા, વેટેજ નથી કરી શકતા. બરાબર, કેન નોટ બી મેન્યુપ્યુલેટ, તમે એને મેન્યુપ્યુલેટ પણ નથી કરી શકતા અને કમ્બાઈન અને વેટેજ પણ નથી કરી શકતા. કોને, મીડિયનને. બરાબર, એટલે કે મીડિયન કેન નોટ બી મેન્યુપ્યુલેટ algebraically, it cannot be weighted and combined. તમે એને કમ્બાઈન પણ નથી કરી શકતા અને મેન્યુપ્યુલેટ પણ નથી કરી શકતા. બરાબર, કોને, મીડિયનને. સેકન્ડ પ્રોપર્ટીઝની વાત કરીએ તો કે ઇન ગ્રુપિંગ પ્રોસિજર, ધ મીડિયન ઇઝ સ્ટેબલ. બરાબર, શું કહ્યું કે ઇન ગ્રુપિંગ પ્રોસિજર ધ મીડિયન ઇઝ સ્ટેબલ. એ કેવી છે, ગ્રુપિંગ પ્રોસિજર છે, સ્ટેબલ મીડિયન છે, સ્ટેબલ મીડિયન છે. બરાબર, પ્રોસિજર કેવી છે, ગ્રુપિંગ છે. બરાબર, કારણ કે કોઈ પણ શ્રેણી લેવી હોય પણ એ લખાય શામાં, ગ્રુપમાં, એટલે એ કેવી પ્રોસિજર છે, ગ્રુપિંગ પ્રોસિજર છે. બરાબર, એના પછી વાત કરીએ પ્રોપર્ટીઝ ઓફ મીડિયનની તો કે મીડિયન ઇઝ નોટ એપ્લિકેબલ ફોર ક્વોલિટેબલ ડેટા. મીડિયન એ કેવું છે, એપ્લિકેબલ અને ક્વોન્ટિટિવ ડેટા નથી. બરાબર, ક્વોન્ટિટિવ ડેટા એ એપ્લિકેબલ નથી. એના પછી કહ્યું કે ધ વેલ્યુ મસ્ટ બી ગ્રુપ એન્ડ ઓર્ડર ટુ કમ્પ્યુટેશન્સ. વેલ્યુ શામાં હોય છે, ગ્રુપમાં, અને તમે એને ઓર્ડરમાં કોમ્પ્યુટેશન્સ કરી શકો છો, મતલબ ગણતરી ઓર્ડર્સમાં કરી શકો છો. બરાબર, જે ગ્રુપ ઓફ વેલ્યુ છે એ ગ્રુપ ઓફ વેલ્યુને તમે ઓર્ડરમાં કોમ્પ્યુટેશન્સ કરી શકો છો. બરાબર, એટલે કે ધ વેલ્યુ મસ્ટ બી ગ્રુપેડ એન્ડ ઓર્ડર ફોર અ કોમ્પ્યુટેશન્સ. બરાબર, જે ઓર્ડરમાં, જે ગ્રુપમાં વેલ્યુ છે એ દરેકે દરેક વેલ્યુને તમે ઓર્ડરમાં કોમ્પ્યુટેશન્સ કરી શકો છો. શું કરી શકો છો, ઓર્ડરમાં કોમ્પ્યુટેશન્સ કરી. બરાબર, એના પછી પ્રોપર્ટીઝ છે એની વાત કરીએ તો કે મીડિયન કેન બી ડિટરમાઇન્ડ ફોર રેટિયો, ઇન્ટરવલ અને ઓરિજિનલ સ્કેલ. એ શું નક્કી કરે છે, કે રેટિયો, ઇન્ટરવલ અને સ્કેલ. એ કોણ નક્કી કરે છે, મીડિયન. કેનો સ્કેલ કેટલો છે વેલ્યુનું, ઇન્ટરવલ કેટલો છે, ડિફરન્સ કેટલો આવે છે, અને ઓબ્ઝર્વેશન્સની વેલ્યુ કેટલી છે. બરાબર, એ કોણ ફાઇન્ડ કરે છે, નક્કી કરે છે તો કે મીડિયન. કોણ નક્કી કરે છે, મીડિયન. એટલે કે મીડિયન કેન બી ડિટરમાઇન્ડ ફોર રેટિયો, ઇન્ટરવલ એન્ડ ઓરિજિનલ સ્કેલ. બરાબર,
એના પછી જે સેકન્ડ કહી શકાય કે આઉટડેટેડ એન્ડ સ્ક્વેર્ડ ડેટા કેન બી લેસ ઇમ્પેક્ટ ઓફ મીડિયમ. જે આઉટલાઇનર લેયર્સ ડેટા છે એ કેવા છે? લેસ ઇમ્પેક્ટ કરે છે. બરાબર. કારણ શું? કે ડિસ્ટ્રીબ્યુશન સ્ક્વેર્ડ ધ મીડિયમ બેટર મેઝર વેન ધ કમ્પેર્ડ મીન. બરાબર. જો તમારે ડિસ્ટ્રીબ્યુશન સ્ક્વેર્ડ ફાઇન્ડ કરતા હો તો એ મીન કરતા કેવું છે? બેટર આપે છે મીડિયન રિસ્પોન્સ. બરાબર. તો આ હતી આપણી પ્રોપર્ટીઝ ઓફ મીડિયન. બરાબર. હવે અહીંયા આપણે મીડિયન ટોપિક કમ્પ્લીટ કરીએ છીએ. બરાબર. ફરીથી તમને જે આપણા 3 એક્ઝામ્પલ હતા, ઇન્ડિવિજ્યુઅલ, ગ્રુપ અનફ્રીક્વન્સી અને ગ્રુપ ફ્રીક્વન્સી, તો ત્રણેયના તમને એક એક એક્ઝામ્પલ કરાવી દઉં. બરાબર. જેથી તમારા કોઈ ડાઉટ્સ, કોઈ ક્વેરી હોય તો તમને ક્લિયર થઈ જાય. માની લો કે આપણે પહેલું જોઈએ ગ્રુપ એ ઇન્ડિવિજ્યુઅલ ડેટા ઓબ્ઝર્વેશન. બરાબર. તો એમાં આપણે શું કરતા હતા? માની લો કે આપણી પાસે કોઈ આવો ડેટા આપેલો હોય 20, 25, 10, 11, 8, 45, 99, 12, 33 અને 44 આવી કોઈ શ્રેણી આપેલી હોય. બરાબર. જો ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન્સ કરવું હોય તો એમાં પહેલું સ્ટેપ શું હતું કે આપેલી તમામ શ્રેણીને તમારે શું કરવી પડે? તો કે એસેન્ડિંગ અને ડિસેન્ડિંગમાં ગોઠવવી પડે. કાં તો તમે એસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવો યા તો તમે ડિસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવો. તો આપણે પહેલા એને એસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવીએ. તો પહેલી 8 લખું અહીંયા, લેટ ડેટા arrange in ascending order. Okay, ascending order. Okay, then એ કયા કયા ડેટા આવશે હવે? તો પહેલા 8, ઓકે, પછી 11, 8, 10, 11, 12, 20, 25, 33, 44, 45 અને 99. જો આવી ગયા બધા. 8 આવી ગયા, 10 આવી ગયા, 11 આવી ગયા, 12 આવી ગયા, 20, 25, 33, 44, 45, 99. ઓકે. હવે નંબર ઓફ એલિમેન્ટ્સ કાઉન્ટ કરવાના છે. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. 10 એલિમેન્ટ છે. તો આપણા n કેટલા થશે? n ઇક્વલ ટુ 10. કેટલા થાય? n ઇક્વલ ટુ 10. બરાબર. તો હવે શું કરશો? તો આપણે જોયું તો આઈધર કયો નંબર મળ્યો આપણને? E1. જો E1 હોય તો શું કરવું પડે? બે ફોર્મ્યુલા યુઝ કરવી પડે. એક n/2 પ્લસ 1. n કેટલા છે? 10. 10 પ્લસ 1 ભાગ્યા 2. અહીંયા શું આવશે? બરાબર. 5 5 દુ 10 એટલે 5 પ્લસ 1 એટલે કેટલા મળે આપણને? ઇઝ ઇક્વલ ટુ 6. બરાબર. અને n/2 બીજું શું મળે? બીજી કઈ વેલ્યુ મળી આપણે? બીજી ફોર્મ્યુલા કઈ છે? તો કે n/2. બરાબર. અહીંયા લખી દઉં નીચે, આ બીજી ફોર્મ્યુલા કઈ છે? n/2.
ક્યારે આ ઉપયોગ કરવાની? જ્યારે ઇવન નંબર હોય તો, અધરવાઇઝ નહીં કરવાની. બરાબર. ઇક્વલ ટુ n કેટલા છે? 10/2 એટલે કેટલા મળે આપણને? 5. બરાબર. તો 5 તો મીડિયન ઇઝ ઇક્વલ ટુ પેલા ઓબ્ઝર્વેશન શું મળ્યું? 5 પ્લસ 6 ભાગ્યા કેટલા મળ્યા? 2. 5 વત્તા 6 ભાગ્યા કેટલા મળ્યા? 2 ભાગ્યા 2. એટલે શું કર્યું? પેલા મેં આ જે આપેલા ઓબ્ઝર્વેશન્સ હતા એ ઓબ્ઝર્વેશન્સ મેં શું કર્યું? એસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવ્યા. જો પછી મેં કાઉન્ટ કર્યા કે નંબર ઓફ એલિમેન્ટ કેટલા છે કે 10. જો 10 હોય તો એના માટે ઇવન નંબર ફાઇન્ડ થાય. જો ઇવન હોય તો આપણે શું કરવી પડે? n/2 + 1 અને n/2. એટલે આપણને એક ઓબ્ઝર્વેશન 6 મળે છે, એક ઓબ્ઝર્વેશન 5 મળે છે. બરાબર. એટલે હવે શું મળશે આપણને? 5 + 6 એટલે 11/2 એટલે આપણને શું મળશે? 5.5. બરાબર. તો 5.5 એ આપણો શું મળ્યો? મીડિયન. શું મળ્યું આપણને? મીડિયન. બરાબર. તો 5મા અને 6ઠ્ઠા નંબરની વેલ્યુ એ 1, 2, 3, 4 અને 5. બરાબર. ચોથા નંબરની વેલ્યુ ને 5મા નંબરની વેલ્યુ કઈ? બરાબર. એટલે 5મા નંબરની વેલ્યુ 1, 2, 3, 4 અને 5. 20 અને કેટલી મળી? 25. 45/2. અહીંયા 11 ને પણ કેટલા આવશે? 45/2. એટલે મેં એટલા માટે 5 અને 6 લખ્યા હતા કે 5મા નંબરની વેલ્યુ કઈ? આ 5 મળ્યા એ, અને 6 એટલે આ. એટલે આનો મતલબ શું? 5મા નંબરની વેલ્યુ 1, 2, 3, 4 અને 5 એટલે 20 મૂક્યા, અને 6ઠ્ઠા નંબરની વેલ્યુ 25. 20 તો 25 45/2 એટલે 45/2 કરીએ એટલે શું મળે આપણને? 22.5. તો 22.5 જે મળે છે એ આપણું શું છે? મીડિયન. બરાબર. શું મળ્યો? 22.5 એ આપણું શું છે? મીડિયન. બરાબર. ક્યારે? જ્યારે તમે ઇન્ડિવિજ્યુઅલ એલિમેન્ટ ફાઇન્ડ કરો ત્યારે. બરાબર. માની લો કે તમને આ ઓબ્ઝર્વેશન જે છે, આ જ ઓબ્ઝર્વેશન એમાંથી હું આ વેલ્યુ કાઢી નાખું એટલે કેટલા મળ્યા? 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો આપણને શું મળ્યું? આ બીજી રીત છે જ્યારે ઓડ હોય ત્યારે. બરાબર. તો અહીંયા માની લો કે n = 9. બરાબર. તો આઈધર નંબર ઇઝ કયો મળ્યો આપણને? ઓડ. તો જો ઓડ હોય તો આપણી પાસે ફોર્મ્યુલા કઈ છે? n + 1 ભાગ્યા 2. n કેટલા છે? 9 + 1 ભાગ્યા 2 એટલે કેટલા મળે આપણને? 10/9 + 1 એટલે 10/2 = કેટલા મળ્યા આપણને? 5 મળ્યા. બરાબર. કેટલા મળ્યા? 5. બરાબર. તો 5મા નંબરની વેલ્યુ એ આપણો શું બને? મીડિયન. તો 1, 2, 3, 4 અને 5. તો 20 ઇઝ મીડિયન. ક્યારે? જ્યારે ઓડ નંબર હોય ત્યારે. મીડિયન = બરાબર. તો આ તમે ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન્સથી તમે આ રીતે દાખલો મીડિયન ફાઇન્ડ કરી શકો. બરાબર. હવે માની લો કે સેકન્ડ વાત કરીએ એક્ઝામ્પલ. તો એ છે અહીંયા લખીએ. બરાબર. સેકન્ડ રીત છે એ છે અનગ્રુપ્ડ ફ્રીક્વન્સી આપી રહ્યું. અનગ્રુપ્ડ ડિસ્ટ્રીબ્યુશન. બરાબર. અનગ્રુપ્ડ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ હોય ત્યારે શું કરવું? બરાબર. માની લો કે આપણને આવો કોઈ ડેટા આપેલો હોય
અહીંયા આવો આ ટાઈપ્સનો બરાબર આ આપણો એક્સ છે બરાબર આ આવો ડેટા આપેલો હોય કે 10 12 14 16 18 અને 20 અને ફ્રીક્વન્સી એટલે કે એફ આપેલો હોય આપણને 5 15 25 35 45 અને 55 આવો ડેટા આપેલો હોય તો આપણે અનગ્રુપ્ડ ફ્રીક્વન્સી કઈ રીતે ફાઇન્ડ કરી શકીએ તો પહેલા આપણે શું કરવું પડે એને ટેબ્યુલેટર ફોર્મમાં લખવા પડે ઓકે તો અહીંયા શું લખે એક્સ અને આ આપણો એફ બરાબર તો એક્સ કેટલા છે 10 12 14 16 80 અને 20 એફ કેટલા છે 5 15 25 35 45 અને 55 તો પહેલા આપણે શું ફાઇન્ડ કરીએ પહેલા એફ નું ટોટલ ફાઇન્ડ કરીએ એટલે કે ફ્રીક્વન્સીનું ટોટલ ફાઇન્ડ તો ટોટલ ફાઇન્ડ કરવા માટે કેલ્ક્યુલેટર આપણે 5 પ્લસ 15 પ્લસ 25 પ્લસ 35 પ્લસ 45 પ્લસ 55 કેટલા મળ્યા 180 180 એ જ રીતે હવે શું કરવું પડે એના લેસ ધેન સીએફ ફાઇન્ડ કરવો પડે એટલે કે સીએફ ફાઇન્ડ કરવા માટે 5 અને એના અંદર એફ એડ કરતા જઈએ 15 ને 5 20 20 તો 25 45 45 પ્લસ 35 45 પ્લસ 35 કેટલા મળ્યા 80 80 પ્લસ 45 શું કર્યું 20 20 તો 25 45 45 ને 35 80 80 પ્લસ 45 કેટલા મળે 125 હવે 125 પ્લસ 55 કેટલા મળે 180 બરાબર તો પહેલા આપણે શું ફાઇન્ડ કરવું પડે તો કે n/2 એટલે કે નંબર આપણને શું મળે છે n/2 ફાઇન્ડ કરવું પડે બરાબર તો n/2 ફાઇન્ડ કરીએ એટલે n આપણા કેટલા છે n = 180 180 બરાબર તો આપણે n/2 ફાઇન્ડ કરીએ કે n / 2 એટલે n કેટલા છે તો = 180/2 એટલે કેટલા મળે 180/2 કરીએ ભાગ્યા 2 કેટલા મળ્યા 90 કેટલા મળ્યા 90 બરાબર અને બીજા આપણે શું ફાઇન્ડ કરવું પડે અહીંયા લખ્યું જો ગ્રુપ ફ્રીક્વન્સી જો 100 મળે છે તો આપણે જો એક આપણે ફાઇન્ડ કર્યું અને બીજું હવે શું ફાઇન્ડ કરવાનું છે n/2 બરાબર n/2 ફાઇન્ડ કરવું હોય તો બરાબર એટલે n/2 ફાઇન્ડ કરીએ જો પહેલા કહ્યું કે લેસ ધેન સી ફાઇન્ડ કરીએ n/2 જસ્ટ ગ્રેટર વેલ્યુ અને જે કોરસ્પોન્ડિંગ વેરિયેબલ મળે છે એ આપણો મીડિયન એટલે આપણે n/2 ફાઇન્ડ કર્યું હવે શું કરવું પડે n/2 પ્લસ 1 એટલે n આપણને કેટલા મળ્યા 90 180/2 પ્લસ 1 180/2 એટલે કેટલા મળે 90 = 90 પ્લસ 1 એટલે આપણને કેટલા મળ્યા 91 બરાબર તો હવે શું કરશો તો એનો કોરસ્પોન્ડિંગ વેલ્યુ એટલે આ 90 ની જસ્ટ ગ્રેટર વેલ્યુ કઈ તો 125 તો 125 નો કોરસ્પોન્ડિંગ જે છે એ શું મળે છે આપણને 18 અને 91 તો 91 નો જસ્ટ કોરસ્પોન્ડિંગ વેલ્યુ કઈ છે આપણી 18
તો અહીંયા શું થાય 18 પ્લસ 18 ડિવાઈડ બાય 2 એટલે કેટલા મળે આપણને 18 પ્લસ 18 એટલે 36 36 ભાગ્યા 2 એટલે કેટલા મળે શું મળે આપણને 36 ભાગ્યા 2 એટલે શું મળે 19 18 જો અહીંયા કરું 18 પ્લસ 18 એટલે કેટલા મળ્યા 36 ભાગ્યા 2 એટલે કેટલા મળ્યા 18 તો ઇઝ ઇક્વલ ટુ 18 તો આ જે 18 છે એ આપણો શું થશે મીડિયન તો અહીંયા લખી કે મીડિયન ઇઝ 80 બરાબર તો આટલા સુધી કોઈ ડાઉટ કોઈ ક્વેરી કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો અને એક લાસ્ટ તમને સમજાવવાનું રહ્યું બરાબર એ કયું તો કે આ જે એક્ઝામ્પલ મેં ગણ્યો છે જેને આપણે ક્લાસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ કહીએ છીએ કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ ઓફ મીડિયન તો મારી પાસે માની લો કે 0 થી 10 10 થી 20 20 થી 30 બરાબર આ ટાઈપ્સનું એક્ઝામ્પલ છે અને ફ્રીક્વન્સી આપેલી છે તો આટલું તો મેં એનું એ જ લખ્યું ઓકે આ બધાનો સરવાળો કર્યો એટલે મને શું મળ્યું 230 એ જ રીતે મેં સીએફ કઈ રીતે ફાળવ્યું 12 પ્લસ 18 એટલે 30 30 પ્લસ 35 65 65 પ્લસ 42 107 પ્લસ 50 157 પ્લસ 45 202 202 પ્લસ 20 એટલે 222 220 પ્લસ 8 એટલે 230 બરાબર એને પછી મેં શું કર્યું n ઇઝ ઇક્વલ ટુ 230 હોય તો આપણે શું કર્યું n ભાગ્યા 2 એટલે 230 ભાગ્યા 2 એટલે શું મળ્યું મને 115 તો 165 230 ની n બાય 2 કેટલા મળ્યા 152 115 તો 115 ની જસ્ટ ગ્રેટર વેલ્યુ કઈ 157 તો 157 તો એમાં કયો ક્લાસ કન્ટેન થાય છે 40 થી 50 તો 40 થી 50 માટે ક્લાસ કન્ટેન કરવા માટે મારી પાસે ફોર્મ્યુલા છે કે md ઇઝ ઇક્વલ ટુ lm પ્લસ n બાય 2 માઇનસ cf ઇન્ટુ h ભાગ્યા fm એટલે આપણો લોઅર ક્લાસ કેટલો છે 40 પ્લસ 230 અહીંયા જે મળ્યા n ભાગ્યા 2 માઇનસ 107 ક્યાંથી લાયા તો કે જે 157 મળ્યા છે જે આપણો ક્લાસ છે એનો અપર ક્લાસ કયો 107 ભાગ્યા 50 ઇન્ટુ h આ 115 માંથી 230 ભાગ્યા 2 કરીએ એટલે 115 115 માંથી 107 જાય એટલે 8 બાકી બધું એનું એ જ 8 ભાગ્યા 50 કરીએ એટલે 0.16 ગુણ્યા 10 એટલે શું મળે 1.6 એમાં 40 એડ કરીએ એટલે આપણને શું મળે 41.6 બરાબર તો ધીસ ઇઝ ધ મીડિયન તો મીડિયન ટોપિક આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું મોડ બરાબર તો આટલા સુધી રાખીએ થેન્ક યુ